જય ખોડિયારમાં તો ઘણા સમય પછી નવા વ્લોગ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। હું છું ભાવેશ ગોયલ। તો આજ છે ખોડિયારમાંની જન્મ જયંતિ। તો આજે જવાનું છે ભાઈ રાજપરા માતાજીના દર્શન કરવા માટે। તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, તમને ઇતિહાસ સાથે વિડીયોમાં મજા આવશે જોવાની। તો જાવી અત્યારે આપણે રાજપરા ખોડિયારમાંના દર્શન કરવા, માતાજીની જન્મ જયંતિ છે। તો આજે જવાનું છે રાજપરા। જય ખોડિયારમાં। હું પહોંચી ગયો છું ખોડિયાર મંદિર। તો આ છે મંદિરે જવાનો ગેટ। તો હવે જાવી આપણે મંદિરે દર્શન કરવા માટે માં ખોડિયારના મંદિર। તાતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરના પ્રખ્યાત છે। આ મંદિર સૌ તરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીક ધાર્મિક સ્થળ છે। ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે। રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવેલું હતું। ત્યારબાદ ઈસવીસન 1914ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવી તેમાં સુધારા કર્યા હતા। અહીં આઈસી ખોડિયાર માતાજીને સોનાનું સત્તર ભાવસિંહજી ફાઇનલી મિત્રો આપણે રાજપરા ધામ પહોંચી ગયા છીએ। એટલે રાજપરા કે આપણે ભાવનગર થી 15 કિલોમીટર અને સિંહોર તાલુકાનું રાજપરા ગામ આવેલું છે। સિંહોર થી 4 કિલોમીટર। તો સરસ મજાનું આયોજન કરેલું છે અને રાત્રે પણ એક ડાયરો છે, અહીંયા કીર્તિદાન ગઢવી પણ આવે છે। તો આજે આપણે જય ખોડિયાર માતાના દર્શન કરવા। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। આવે છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા। માય ભક્તો દર રવિવારે અને મંગળવારે આ શક્તિપીઠ જેવા તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન અર્ચન પાઠ વિધિ કરે છે। ભાવનગરના ગોહિલ વંશના પ્રજાપ્રેમી રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાજીનું સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા, જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતા। માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ આવીશ, પણ તારે પાછું વળીને જોવું નહીં, જેથી મહારાજા આગળ અને પાછળ આ ભક્ત વત્સલ માતાજી ચાલતા હતા। આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ચાલ્યો હતો, પણ વરતે જ આવ્યું ત્યારે મહારાજા મનમાં શંકા જાગ્યો કે માતાજી પાછળ આવે છે કે નહીં। આ પ્રશ્ન નિરાકરણ માટે શંકા વધુને વધુ ગાઢ થતાં આખરે મહારાજે પાછું વળીને જોયું, બસ ખલાસ। આ સ્થળે જઈને માતાજી સમાઈ ગયા। આ સ્થળે માતાજીનું સ્થાનક થયું છે આજે
sky painted with dreams. We're chasing the echoes of silent screams, caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. Among constellations, we'll find our way. Through the celestial symphony, we'll sway. With every step, we leave our cares behind. In this celestial ballroom. માં ખોડિયાના દર્શન કરીને હું અત્યારે આવી ગયો છું તળાવના કિનારે તો સરસ મજાનું તળાવ ભરેલું છે પાણીનું સરસ મજાનું વ્યૂ આવે છે અહીંયા જોરદાર મસ્ત છે લોકેશન અહીંયા ટોપ છે એટલે કંઈક તો હાલો હું જાઉં છું પણ તમને પણ અહીંનો સિનેમેટિક શોટ બતાવું. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. The shimmering galaxies will find our way. Guided by love. ખોડિયારમાંની જન્મ જયંતિ તો તમને દર્શન તો કરાવી નથી હોય ટ્રાફિક બહુ હતું એટલા માટે કાંઈ તમને દર્શન કરાવી નથી જો પણ નવા મિત્રો જોડાયેલા હોય નવા મિત્રો વિડીયો જોઈએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાર્ટ 2માં. ત્યાં સુધી જય માં ખોડિયાર.